વિભાગને જોડતો જે બનાવ છે જે આવેલો છે, જ્યાં બ્રિજમાં આંબેડકર બ્રિજ નામથી ઓળખાતો બ્રિજ, જ્યાંથી એક બનાવ સામે આવ્યો છે, જેની હલકી ગુણવત્તાના કામથી તે વિવાદમાં સપડાયો છે। અમદાવાદથી દિલ્હી રેલવે લાઇન ઉપર બનેલો આ બ્રિજ, જેને લઈને ખાસ કરીને ખૂબ જ વિવાદ થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ છે આ બ્રિજને લઈને। સ્થાનિક નેતાઓની રહેમનજર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આક્ષેપ થઈ રહ્યો છે। બ્રિજમાં મોટું ગાબડું આજે પડ્યું છે। કરોડોમાં બનેલો બ્રિજ દર વર્ષે બિસ્માર બને છે અને આ બ્રિજમાં જે રીતે હાલ ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે, તેને લઈને અત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે બ્રિજ બન્યો ત્યારથી જ ભ્રષ્ટાચારને લઈને આ વિવાદ છે, તેમ છતાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ બ્રિજ 2014 રેલવે અને આરએનબી ના શેરિંગમાં બનાયેલો બ્રિજ છે। આ બ્રિજ સિટીના બે મુખ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે। આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે જે બનનું કામકાજ ચાલુ છે, એના લીધે ભારે વાહનોની અવરજવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્શન જોઈન્ટમાં બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બ્રિજને પાછો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। હવે આ બ્રિજની કામગીરી જે તે વખતે કરવામાં આવેલ હતી, એ વખતે કરેલ કામગીરી પછી આ બ્રિજ અમે રિપેરિંગ અને રિસર્ફેસિંગ માટે પણ જોબ નંબર લીધેલો હતો અને રસ્તાના ટ્રાફિક અન્વયે અમે માનનીય કલેક્ટર સાહેબને જાહેરનામું આપવા માટે અરજી બી કરેલી છે અને એની ટૂંક સમય કાર્યવાહી હાથ ધરી અને કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આવું થાય તો શું કરી શકાય? ભ્રષ્ટાચાર ગણી શકાય? ભ્રષ્ટાચાર ગણવો કે ના ગણવો એ હવે ઉપરની અમારી કોમ્પિટન્ટ ઓથોરિટી નક્કી કરે, પણ આજ રોજ જે ગાબડું પડેલ છે એને સત્વરે અમે યોગ્ય કરીને રસ્તાના ટ્રાફિકેબલ કરી દઈશું। કોણે બનાવેલું છે? કઈ કંપની બનાવેલું છે? એ હવે શોર્ટ પીરિયડમાં યાદ તો નથી કમ્પ્લીટલી, પણ લગભગ રાધે એસોસિએટ બનાવેલો હોય એવું માની શકાય। આ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી અનેકવાર સમારકામ કરવામાં આવેલું છે। બ્રિજ બન્યો હોય એની ગુણવત્તા પહેલા દિવસથી જ હલકી કક્ષાની છે, એના કારણે જ વારે ઘડીએ સમારકામ કરવું પડે છે। આ બ્રિજ પર ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો તંત્રની બેદરકારીના કારણે ભારે વાહનો જાય છે। બ્રિજની ગુણવત્તા હલકી હોય અને એના ઉપરથી ભારે વાહનો જાય, બ્રિજ એકદમ ખરાબ કક્ષાનો થઈ ગયેલો છે। આ બ્રિજ પર અનેકવાર સમારકામ કર્યા છે। છેલ્લે દિવાળી પર સમારકામ કરવાનું હતું, હોશે વાતો કરી કે સમારકામ તાત્કાલિક ચાલુ કરી દઈશું, પરંતુ આ તંત્રની ઘોર લાપરવાહીના કારણે આ બ્રિજનું સમારકામ પણ થયું નથી। આજે ભગવાનની કૃપા માનો કે બ્રિજ પર કોઈ જાનહાની થઈ નથી। આટલો મોટો બ્રિજ ધરાશયી થયો છતાં પણ કોઈ જાનહાની થઈ નહીં, એ ભગવાનની કૃપા છે। યાત્રાધામ અંબાજી ખાતે